મિત્રો, આજે આપણે કરીશું મકર આસન. મકર આસન એટલે કે મગર જેવું આસન. મગર જેમ પાણીમાં શાંત રીતે પડેલો હોય અને તે રીતનું જે આસન કરવાથી પેટના દર્દો દૂર થાય છે, વેઇટ લોસ થાય છે અને આપણા હાથ પગના સ્નાયુ પણ મજબૂત થાય છે. તો મકર આસન કરીએ તો સૌ પ્રથમ તમારે આ રીતે બંને પગ પાછળ તરફ અને બંને હાથ પર મોઢું મૂકીને આ રીતે સૂવાનું છે. હવે ધીરે ધીરે તમારે બંને મોઢા પર બંને હાથો આ રીતે લઈ લેવાના છે. પાછળથી પગને આ રીતે આગળ પાછળ કરતા રહેવાનું છે અને આ રીતે મકર આસનની પરિસ્થિતિમાં તમારા હાથ પગના સ્નાયુ મજબૂત થાય છે. આજુબાજુ જોતા રહેવાનું છે અને હસતા રહેવાનું છે. ત્યાર પછી તમારે બંને પગોને સાથે પણ આ રીતે હલાવતા રહેવાનું છે, જેથી પગ ઘૂંટણના સ્નાયુ મજબૂત થાય છે અને તમારી કરોડરજ્જુ પણ લચીલી બને છે. આ રીતે કરતા રહેશો તો પેટના દર્દો, હાથ પગના સ્નાયુ મજબૂત થશે અને તમારો પેટની સમસ્યા તો દૂર થાય છે, ઘૂંટણની સમસ્યા દૂર થાય છે, હાથ પગના સ્નાયુ પણ મજબૂત થાય છે. તો મકર આસન કરતા રહેજો તો તમારા ઘણા બધા દર્દો મટી જશે.